આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય પવન ઉર્જા ક્ષેત્રે પ્રથમ ક્રમે આવ્યું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે સરસાણા ખાતે એસજીસીસીઆઈના પદગ્રહણ સમારોહમાં કહ્યું કે રાજ્ય સરકારની સરળ નીતિને કારણે ઔદ્યોગિક વિકાસમાં સુરત અગ્રેસર રહ્યું. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ. ગાંધીનગર જિલ્લાના 13 પ્રતિકાત્મક સ્થળ પર 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આજના બાળકોને ફોન અને ટીવીથી દૂર રાખવા સમર કેમ્પ જેવા આયોજન જરૂરી છે અને સમગ્ર દેશમાં આજે બકરી ઈદનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. સમાચાર વિગતવાર. સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય પવન ઉર્જા ક્ષેત્રે પ્રથમ ક્રમે આવ્યું છે. તે બદલ ગુજરાત રાજ્યને પ્રતિષ્ઠિત એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે. ભારત સરકારના નવીનીકરણ ઉર્જા મંત્રાલયે વૈશ્વિક પવન ઉર્જા દિવસ નિમિત્તે પવન ઉર્જા ક્ષેત્રે ગુજરાતને માન્યતા આપી છે અને સમગ્ર દેશમાં આ ક્ષેત્રે ગુજરાત પ્રથમ સ્થાને છે. મે 2023 સુધીમાં 11,823 મેગાવોટ સ્થાપિત પવન ઉર્જાની ક્ષમતા સાથે ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને આવ્યું છે. પવન ઉર્જા ક્ષેત્રે રાજ્ય સરકારની નીતિ, સક્રિય પગલાં અને રોકાણ માટે અનુકૂળ વાતાવરણને કારણે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત ઉર્જા વિકાસ એ સમગ્ર રાજ્યમાં પવન ઉર્જા પરિયોજનાઓને સરળ બનાવવા અને અમલમાં મૂકવા મહત્વની ભૂમિકા ભજવી છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં સુરતના સરસાણા ખાતે એસજીસીસીઆઈ ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનો 84મો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. શ્રી પાટીલ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારની સરળ નીતિ, ઉદ્યોગો માટેનું યોગ્ય વાતાવરણને કારણે ઔદ્યોગિક વિકાસમાં સુરત અગ્રેસર રહ્યું છે. ઉદ્યોગો લોકોને રોજગારી આપતું સૌથી મોટું માધ્યમ છે. સુરતમાં આવનારા 50 વર્ષો માટે પાણીની સુવિધા કરીને ત્યાં પૂરની સ્થિતિ ન સર્જાય તે માટે તંત્રની વિશેષ તૈયારીઓની ખાતરી પણ આપી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં ટ્રાફિક નિયમનને લગતી તેમની સમસ્યાઓનું ટૂંક સમયમાં નિવારણ લાવવાની ખાતરી આપી હતી. રાજ્યના અનેક જિલ્લાઓમાં ગઈકાલે વરસાદ પડ્યો હતો. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતાએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરને ટાંકીને જણાવ્યું છે કે ગઈકાલે સવારે 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધીમાં રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો હતો. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે પોરબંદરમાં 2.5, દ્વારકાના ભાણવડમાં 2, પોરબંદરના રાણાવાવમાં 1.5, કચ્છના નખત્રાણામાં 1.25, ભાવનગરના ગારિયાધારમાં 1 અને વલસાડના ધરમપુરમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. પોરબંદર જિલ્લામાં પણ ગઈકાલે મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસતા લોકોએ ઠંડકનો અનુભવ કર્યો હતો. અહીં બરડા પંથકના બગવદર, અડવાણા, સીમર, રોજીવાડા, મોઢવાડા સહિતના ગામમાં પણ વાવણી લાયક વરસાદ નોંધાતા ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. અમારા અમરેલી જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે ગઈકાલે અમરેલી, ગાવકડા, લીલિયા, સાવરકુંડલા અને વડિયા પંથકમાં ધોધમાર વરસાદ વરસતા સ્થાનિક નદીઓમાં પાણી આવ્યા છે. અમરેલીમાં અનેક વિસ્તારમાં વાવણી થયા બાદ નોંધપાત્ર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. ગાંધીનગર જિલ્લા કલેક્ટર સંજય મોદીએ જણાવ્યું કે જિલ્લાના 13 પ્રતિકાત્મક સ્થળ પર સ્વયં અને સમાજ માટે યોગ વિષય વસ્તુ પર આગામી 21મી જૂને 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ પ્રતિકાત્મક સ્થળમાં અડાલજની વાવ, ત્રિમંદિર, મહાત્મા મંદિર, ડભોડિયા હનુમાન મંદિર, કથારપુર વડ, સાંપાની વાવ, મહુડી જૈન મંદિર, અંબાપુરની વાવ, રૂપાલ વરદાયિની માતાનું મંદિર, ઇફકો કલોલ, ગલુદણની વાડી, માણસા મહાવિદ્યાલય અને સ્વામિનારાયણ ગુરુકુલ કલોલનો સમાવેશ થાય છે. આમ જિલ્લામાં કુલ 1,462 સ્થળ ખાતે યોગ કાર્યક્રમ યોજાશે, જેમાં અંદાજે 2,60,000 નાગરિકો સહભાગી બનશે. આ ઉજવણીમાં વધુને વધુ લોકો સ્વયં સહભાગી થાય તેવો જિલ્લા વહીવટીતંત્રનો હેતુ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો.
આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આજના બાળકો આખો દિવસ ઘરે ફોન ટીવીની સામે સમય પસાર કરે છે. આવા સમયમાં સમર કેમ્પનું આયોજન થાય તો બાળકો ઘરની બહાર નીકળતા થાય. આવા આયોજનથી બાળકોનો માનસિક અને શારીરિક સર્વાંગી વિકાસ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઓરડા ઓડિટોરિયમ હોલ ખાતે પોલીસ કર્મચારીઓના બાળકો માટે યોજાયેલા સમર કેમ્પના સમાપન સમારોહમાં બાળકોને સંબોધિત કર્યા હતા. અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલેકના માર્ગદર્શક મુજબ આ વખતે પ્રથમ વખત ખાસ કરીને પોલીસ કર્મચારીઓના બાળકોને તાલીમ આપવા અને તેમનો ઉત્સાહ વધારવા 16 મેથી 1 મહિના સુધી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમર કેમ્પમાં કુલ 600 જેટલા પોલીસ કર્મચારીઓના બાળકોએ ભાગ લીધો હતો. 1 મહિના દરમિયાન કેમ્પમાં બાળકોની બૌદ્ધિક શક્તિ સહિત શારીરિક અને માનસિક ક્ષમતામાં વધારો કરતી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમર કેમ્પમાં જોડાયેલા બાળકોએ પણ દર વર્ષે આવા કેમ્પનું આયોજન કરવામાં આવે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 જૂનના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે. દર મહિનાના અંતિમ રવિવારે પ્રસારિત થતા મન કી બાત કાર્યક્રમની આ 111મી કડી હશે. સતત ત્રીજી વાર પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા બાદ પ્રથમવાર મન કી બાત કાર્યક્રમ પ્રસારિત થશે. આગામી કાર્યક્રમ માટે લોકો ટોલ ફ્રી નંબર 1800 પર પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી એપ અથવા MyGov ઓપન ફોરમ દ્વારા પણ પોતાના વિચારો રજૂ કરી શકે છે. ચાલુ મહિનાની 28 તારીખ સુધી સૂચનોને સ્વીકારવામાં આવશે. મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનના સંપૂર્ણ નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર પણ કરવામાં આવશે. AIR ન્યૂઝ, DD ન્યૂઝ, પ્રધાનમંત્રી કાર્યાલય તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પરથી પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આકાશવાણી હિન્દી પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં પણ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરશે. ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર DD જાડેજાના હસ્તે સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે ગઈકાલે ગંગા દશેરા નિમિત્તે ગંગા અવતરણ પૂજા અને મહાઆરતી કરવામાં આવી હતી. ગંગા લહેરી સ્ત્રોતના પઠન સાથે 10 કન્યાઓએ શિવજીની જટા પર ગંગાજળ અભિષેક કર્યો હતો. સંધ્યા સમયે થયેલી ત્રિવેણી માતાજીની મહાઆરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. અહીં સોમનાથ ટ્રસ્ટ દ્વારા ત્રિવેણી ઘાટ ખાતે ગંગા અવતરણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં ઈદ ઉલ અદહા એટલે કે બકરી ઈદનો તહેવાર આજે મનાવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે ઈદગાહ અને મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરવામાં આવી રહી છે. દિલ્હીમાં મુખ્ય નમાઝ જામા મસ્જિદ, ફતેપુરી મસ્જિદ અને શાહી ઈદગાહમાં થશે. દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવોએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિએ પોતાના સંદેશામાં કહ્યું કે બકરી ઈદનો તહેવાર પ્રેમ, ભાઈચારા અને સામાજિક સમરસતાનો સંદેશ આપે છે. આ તહેવાર લોકોને માનવતાની નિસ્વાર્થ સેવા માટે પ્રેરણા આપે છે. નવસારી જિલ્લાના મરોલી ઉભરાટ રોડ પર એક ખાનગી કાર ચાલકે 3 રાહદારીઓને ટક્કર મારતા 2ના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. નવસારી જિલ્લાના અમારા પ્રતિનિધિ અશોક પટેલ જણાવે છે કે ગઈકાલે રાત્રે મરોલી ઉભરાટ રોડ પર પસાર થઈ રહેલા 3 કામદારોને એક ખાનગી કાર ચાલકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં આ 3 શ્રમિકમાંથી 2ના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 3જા શ્રમિકને ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ 3 શ્રમિકો ઉત્તરપ્રદેશના હતા. બનાવ અંગે મરોલી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના થકી વિદ્યાર્થીઓનો પ્રેમ શિક્ષણ પ્રત્યે વધશે તથા વર્ષોથી શિક્ષણના વિકાસ માટે સેવાભાવી દાતાઓએ શાળાઓને આર્થિક સહયોગ આપી માનવ જીવન ઘડતરનું ઉત્તમ અને અવિરત કાર્ય કર્યું છે. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરીએ 2 કરોડ 80 લાખ રૂપિયાના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ સચિન વિભાગ કેળવણી મંડળ સંચાલિત કલર ટેક્સ અંગ્રેજી માધ્યમના શાળાનું લોકાર્પણ પ્રસંગે આ મુજબ જણાવ્યું હતું.
અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય પવન ઉર્જા ક્ષેત્રે પ્રથમ ક્રમે આવ્યું છે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.